નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11નું વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન તેની અંદર વાર્ષિક પરીક્ષામાં જે પૂછાઈ શકે તેવા ભાવિક અસાઇનમેન્ટના સોલ્યુશન આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ. હું ગોળકિયા પ્રવીણભાઈ તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે વિભાગ એ ના વિકલ્પો. અહીં જે લાલ અક્ષરે આપેલા છે એ વિકલ્પનો સાચો જવાબ છે. હું ફટાફટ છે એ વિડીયો લાંબો ન થાય એ રીતે માત્ર જવાબ બોલીશ. તમારે ક્રમ સાથે છે એ જોઈ લેવાનો છે. જોઈએ આપણે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પેલું છે, સરકારી કર્મચારી તેના શ્રમના બદલામાં વેતન મેળવે તે કયા પ્રકારની પ્રવૃત્તિ ગણાય? તો તેનો જવાબ છે રોજગાર. બીજો વિકલ્પ છે તેનો અંદર આવે છે વેતન. ત્રીજો છે ધંધામાં નાણાકીય વળતર, તેની અંદર આવશે નફો. ચોથો જે વિકલ્પ છે તેનો જવાબ પણ નફો છે. પાંચમો છે જે ઉદ્યોગમાં કુદરતી સાધન સંપત્તિનો ઉપયોગ થાય છે, મિત્રો તેનો જવાબ આવે છે પ્રાથમિક. છઠ્ઠો જે છે ખેતી પશુપાલન વાળો, તેનો જવાબ છે પ્રાથમિક ઉદ્યોગ. સાતમાની અંદર આવે છે વડોદરા. આઠમો જે વિકલ્પ છે તેનો જવાબ આવશે હવાઈ વીમો. નવમાની અંદર વાત કરીએ તો તેનો જવાબ આવશે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. દસમો જે વિકલ્પ હતો કે સામાન્ય વીમાનો કયો પ્રકાર, તો તેની અંદર આવે છે દરિયાઈ વીમો. 11મો છે જકાત ભર્યા વગરનો, તો તેનો જવાબ આવશે સામાન્ય વખાર. એટીએમનું પૂરું નામ જે 12મું છે તો ઓટોમેટ ટેલર મશીન, એનો જવાબ છે. 13મો જે છે વિકલ્પ, એની અંદર 49% આવે છે. 14માની અંદર આવે છે આઉટસોર્સિંગ. 15મો જે વિકલ્પ હતો તેનો જવાબ છે ઇન્ટરેસ્ટ મની ઓર્ડર. લોર્ડ્સ સંસ્થાની શરૂઆત, તો તેનો જવાબ છે લંડન. 17મો વિકલ્પ, તો તેનો જવાબ પણ છે. 18મો જે છે વિકલ્પ અશાબ્દિક માહિતી, તો તેની અંદર આવે છે મૌખિક વાત કરવી. ત્યારબાદ છે 20મો કે જે ભાગીદારી ધંધામાં મૂડી રોકે છે, તો તેનો જવાબ આવે છે નિષ્ક્રિય ભાગીદાર. 21મો જે છે મધ્યસ્થ બેંક વાળો, તો તેની અંદર આવે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. 22મો છે ઓવરડ્રાફ્ટ વાળો, તો તેની અંદર આવે છે કેશ ક્રેડિટ. 23ની અંદર આવે છે નિફ્ટની અંદર, તો તેની અંદર આવે છે 2 લાખ રૂપિયા. 24મો જે વિકલ્પ હતો તેનો જવાબ આવશે વ્યક્તિક માલિકી. 25મો જે છે આઈએફસી કોડ વાળો, તો તેનો જવાબ છે IDRBT. 26મો છે ઇન્ટરનેટ સેવા. 27ની અંદર આવશે સામાન્ય મહોરથી. 28મો જે છે તેમાં આવે છે આઉટસોર્સિંગ. 29મો જે છે ભારતીય રેલવે, તો તેની અંદર આવે છે એન્ટરપ્રાઇઝ. 30મો જે વિકલ્પ છે તેનો જવાબ આવે છે ઈમેલ. 31ની અંદર આવે છે ધ્યેયની. 32ની અંદર આવે છે ઈ કોમર્સ. અને 33મો જે વિકલ્પ છે આપણા વિચાર બીજાના મગજમાં દાખલ કરવા, એટલે કે માહિતી સંચાર. ત્યારબાદ 34મો મિત્રો એનો જવાબ આવે છે KPO. 35મો જે વિકલ્પ છે તેનો જવાબ છે જાહેર ખાનગી ભાગીદારીનો. 36મો જે છે કયા સ્વરૂપમાં માલિક, તો તેનો જવાબ છે વ્યક્તિક માલિક. 37ની અંદર આવે છે અમર્યાદિત. 38મો જે વિકલ્પ છે એની અંદર જવાબ આવશે નફાનું પુનઃ રોકાણ. 39મો જે પ્રશ્ન છે તેની અંદર આવે છે 02. 40મો જે છે ભારતીય ભાગીદારી, તો એની અંદર આવે છે 1932. 41મો વિકલ્પ છે એનો જવાબ છે અગાઉથી નાણાં ચૂકવણી. 42મો જે છે તેની અંદર આવે છે ખામીવાળી કૃષિ. 43 છે હિન્દુ અવિભક્ત કુટુંબ, તો તેની અંદર આવે છે જન્મથી. 44મો તો તેની અંદર 20. 45 જે છે તેની અંદર આવે છે ડી, એટલે કે હિન્દુ અવિભક્ત કુટુંબની. 46મો મિત્રો એનો જવાબ છે અઐચ્છિક ભાગીદારી. 47ની અંદર આવે છે 10. 48મો જે છે તેની અંદર આવે છે સભ્યોની સેવાનો હેતુ ધરાવે છે. ત્યારબાદ 49મો જે છે તેમાં આવે છે સરકાર દ્વારા. 50માં આવે છે 3 નંબર. 51મો જે વિકલ્પ છે તેની અંદર આવે છે 3થી વધુ સભ્યો. 52મો જે વિકલ્પ છે એની અંદર આવે છે કાયદાને આધીન રહી ચૂકવી. ત્યારબાદ 53મો જે છે એની અંદર આવે છે સામાન્ય મોહર દ્વારા. 54મો જે વિકલ્પ હતો તેની અંદર આવે છે ખાનગી સાહસો. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા બધા વિકલ્પો આપેલા છે, બધા નથી પૂછાવાના, આમાંથી જ પૂછાવાના છે, એટલે ઘણા બધા વિકલ્પો રહેલા છે. 55મો જે વિકલ્પ છે તેનો જવાબ આવશે સરકારી ખાતાના. 56મો જે છે એની અંદર આવે છે જરૂરી જમીન સરકાર પાસેથી તેણે જાતે ખરીદવાની રહે છે. 57ની અંદર છે સરકાર, એવો જવાબ છે. 58મો જે છે એની અંદર આવે છે સંસદ કે વિધાનસભાનો સીધો અંકુશ હોય છે.
59માં જે છે ખાતાકીય સંચાલન અને 60ની અંદર આવે છે જાહેર નિગમ. મિત્રો 61મો જે પ્રશ્ન છે એની અંદર આવે છે સરકારી તિજોરી. 62મો જે પ્રશ્ન હતો એની અંદર આવે છે પ્રેફરન્સ શેર હોલ્ડર. ત્યારબાદ છે 63, તો તેની અંદર આવે છે આર્થિક રીતે સદ્ધર કંપની. 64મો જે વિકલ્પ હતો તેનો જવાબ છે સામાન્ય ઇક્વિટી શેર. ત્યારબાદ 65 જે છે કંપનીના સાચા માલિક કોણ, તો એની અંદર આવે છે ઇક્વિટી શેર હોલ્ડર. અને 66મો જે છે તેની અંદર આવે છે ડિબેન્ચર હોલ્ડરો. 67મો જે ક્રમ છે મિત્રો એનો જવાબ છે જથ્થાબંધ વેપારી. 68ની અંદર આવે છે ફ્રેન્ચાઇઝ. અને 69 જે છે એનો જવાબ આવશે શોપિંગ મોલ. 70નો જે જવાબ છે તેનો આવે છે જથ્થાબંધ વેપારી. 71ની અંદર આવે છે આંતરરાષ્ટ્રીય વેપાર. 72ની અંદર આવે છે ચાર્ટ પ્રતિ કરાર. અને 73ની અંદર વિકલ્પનો જવાબ છે વિદેશ. 74મો જે છે તેનો જવાબ છે D/P, એટલે કે એનો જવાબ છે. 75ની અંદર આવે છે ખામીવાળી રસીદ. 76મા ક્રમ છે વિકલ્પનો નિકાસ વેપાર. અને 77 જે છે તેની અંદર આવે છે 2005. 78મો જે ક્રમ એટલે કે વિકલ્પ છે તેની અંદર આવશે ઉત્પત્તિનું પ્રમાણપત્ર. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે 78 જેટલા વિકલ્પો આપણી સમક્ષ એ મૂકેલા છે. તમારી પરીક્ષામાંથી આ બધાની પણ આમાંથી જ પૂછાવાના છે, એટલે તમારે ખૂબ પાકા કરવા જરૂરી છે. સ્વાધ્યાયના આ આખા વિકલ્પના જવાબ સાથે મેં આ વિડીયો તમારી સમક્ષ મૂકેલો છે. તમને જો સારો લાગે અને તો તમે બીજા સુધી પહોંચાડી શકો, તમને ગમે તો અન્ય વિદ્યાર્થીઓને લાભ મળે એવું તમે કાર્ય કરી શકો છો.